જતા જ હવે ભાજપે ચૂંટણીમાં રૂપાલા જીતે તો જીતની ઉજવણી ના કરવાનો નિર્ણય કર્યો છે। તમામ મૃતકોના અગ્નિ સંસ્કાર થઈ જાય પછી રાજકોટ ભાજપના નેતાઓ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું પણ આયોજન કરશે। જો કે ઉચ્ચ અધિકારીઓ સામે કોઈ પણ જાતની ફરિયાદ ન થતા જ પત્રકારોએ સવાલ પૂછ્યા, તેના બદલામાં ભાજપના નેતાઓ ઊભા થઈને ચેમ્બરમાં રવાના થઈ ગયા। જી હા, એક પણ નેતાએ જવાબ આપવાની તસ્દી ના લીધી। કોણ છે આ નેતા જરા જોઈ લો। રામ મોકરિયા, રાજ્યસભાના સાંસદ। આપ જોઈ રહ્યા છો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા રાજુ ધ્રુવ જે સવાલ પૂછવાનો છે, રૂપાલા જીતે તો ભાજપ રાજકોટમાં જીતની ઉજવણી કરે। પણ જે સવાલ જે છે એ સવાલ જ્યારે પૂછાયો છે તો પૂછાયેલો સવાલના જવાબ નથી આપી રહ્યા, એ આ હકીકત છે। સવાલો જરા ચૂબી રહ્યા છે, સવાલો જરા અઘરા લાગી રહ્યા છે, તો પ્રેસ કોન્ફરન્સ છોડીને રવાના થયા છે આ નેતાઓ। પત્રકારો વધુ સવાલ પૂછતા જ નેતાઓ ઊભા થઈને છૂમંતર થયા છે, ભાગી ગયા છે। રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની અંદર અગ્નિકાંડ સર્જાણો અને 28 જેટલી જિંદગીઓ છે તે હોમાઈ ચૂકી છે। ત્યાર પછી ભાજપ દ્વારા પ્રથમ વખત પત્રકાર પરિષદ યોજવામાં આવીને તે પત્રકાર પરિષદની અંદર માત્ર એવી વાતો કરવામાં આવી કે આ ઘટના દુઃખદ છે અને દુઃખદ હોવાને કારણે ક્યાંક તેઓ આગામી 4 તારીખે ઉજવણી છે તે કરવાના નથી અને ક્યાંય પણ વિજય સરઘસ છે તે કાઢવામાં નહીં। પરંતુ રાજકોટ મહાનગરપાલિકાની અંદર રાજકોટ શહેર ભાજપની જે સત્તા છે અને સત્તા તેઓ સતત ભોગવી રહ્યા છે, પરંતુ ક્યાંક તેઓને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યા કે પદાધિકારીઓ સામે ક્યારે પગલાં લેવામાં આવશે ત્યારે ભાજપના નેતાઓને ગમ્યું નહીં અને તેઓ પોતાની પત્રકાર પરિષદ છે તે છોડી અને ક્યાંક ભાગી ગયા। રાજકોટ શહેર ભાજપના પ્રમુખ મુકેશ દોશી સહિતના આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા છે તે પણ જોવા મળી રહ્યા છે। એટલું જ નહીં, મેયર, ડેપ્યુટી મેયર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા જે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હતા કે તેઓએ પણ ચાલતી પકડી હતી। ક્યાંક આ પ્રકારે તેમને પદાધિકારીઓ અથવા તો રાજકોટ મહાનગરપાલિકાની અંદર જે સત્તાધીશો છે તેમની સામે પગલાં લેવાના પ્રશ્નો પૂછવામાં આવ્યા અને આ પ્રશ્નના જવાબ તેઓ દેવાને બદલે તેઓ ક્યાંક પત્રકાર પરિષદ છે તે છોડી અને ભાગી ચૂક્યા। એટલે કે ક્યાંક તેઓના જે હવે જે બેદરકારી જે દાખવી છે તે બેદરકારીને લઈને સત્તાધીશો દ્વારા જે રીતના પદાધિકારીઓ સામે પગલાઓ લેવા જોઈએ તે લેવાને બદલે તેઓ અત્યારે પોતાની ચેમ્બર બંધ કરી અને બેસી ગયા છે। ક્યાંક આપ દ્રશ્યોની અંદર જુઓ કે રામ મોકરિયાની બાજુમાં જ શહેર ભાજપના પ્રમુખ મુકેશ દોશી પણ બેઠા છે અને તેમને ક્યાંક પદાધિકારીઓ છે કે તેમને સસ્પેન્ડ કરવા જોઈએ, જે વોર્ડ નંબર 10ના કોર્પોરેટર છે કે તેમને સસ્પેન્ડ કરવા જોઈએ અને બદલે તેઓ ક્યાંક ભાગતા છે તે નજરે પડી રહ્યા છે। પત્રકાર જ્યારે પ્રશ્ન પૂછે છે ત્યારે તેમના પ્રશ્નોના જવાબ આપવાને બદલે તમામ જે પદાધિકારીઓ છે કે તેઓ વર્ષોથી રાજકોટ મહાનગરપાલિકાની અંદર તેઓ શાસન છે તે કરી રહ્યા છે, પરંતુ ક્યાંક તેઓ ભાગતા અહીં જોવા મળી રહ્યા છે। ચેમ્બર બંધ કરી અને દરવાજા બંધ કરી દીધા છે। મીડિયા જ્યારે પ્રશ્ન પૂછે છે ત્યારે તે પ્રશ્નના જવાબ આપવા જોઈએ, તેને બદલે આવડો મોટો અગ્નિકાંડ થયો, 28 જેટલી જિંદગીઓ આ આગની અંદર હોમાઈ ગઈ ત્યારે માત્ર જે કહી શકાય કે જે લોકોની બેદરકારી છે તેમની સામે પગલાં લઈ અને પોતે સંતોષ માની લેતા હોય તેવું તેઓ ખુદ માની રહ્યા છે। પરંતુ સવાલ એ છે કે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ છે કે તેઓ પણ આ ઘટનાની અંદર ક્યાંક સંડોવાયેલા છે અને તેમની સામે પણ પગલાઓ લેવા જોઈએ। સતત કોંગ્રેસ એક જ માંગ કરતી આવી છે કે રાજકોટ મહાનગરપાલિકા છે તે મોરબી નગરપાલિકાની જેમ સુપરસીડ થવી જોઈએ, તે થવાને બદલે ક્યાંક આ પ્રકારે ભાજપના નેતાઓ છે તે પોતાનો બચાવ કરતા જોવા મળી રહ્યા છે। રાજકોટ શહેર ભાજપ છે કે તેમના જે નેતાઓ માત્ર ઉજવણી નહીં કરે, આ પ્રકારની પત્રકાર પરિષદ યોજી અને ક્યાંક વાહવાહી મેળવવાનો પ્રયાસ છે તે કરતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળતા હતા, પરંતુ હવે ક્યાંક રાજકોટ શહેર ભાજપના જે નેતાઓ છે કે તેમને બોધપાઠ લેવી જોઈએ અને ખાસ કરીને રાજકોટના જે મહાનગરપાલિકાની અંદર જે પણ જવાબદાર પદાધિકારીઓ હોય તેમની સામે કડક પગલાં લેવા જોઈએ। તેને બદલે ભાજપના નેતાઓ પત્રકારોના સવાલથી બચવાના પ્રયાસો કરી રહ્યા છે અને રાજકોટ શહેર ભાજપના જે પ્રમુખની જે ચેમ્બર છે તેની અંદર દરવાજા બંધ કરી અને તેઓ બેસી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।
બે હાથ જોડીને વિનંતી કરું છું, આપ સૌના મિત્રોને વિનંતી કરું છું, જ્યારે એસઆઈટીની જ્યારે ટીમ કામ કરતી હોય ત્યારે કોઈ પણ રાજકીય પદાધિકારીએ ન બોલવું એવી અમને પાર્ટીની સૂચના છે. તમારી બધી ભાઈ સમજાવું નેતાઓ સામે પગલાં નહીં હું નક્કી નથી કરી શકું એમ, એ પાર્ટી નક્કી કરશે. અરે ભાઈ, એસઆઈટીની રચનામાં જે કાંઈ પણ આવશે એ આપણને સૌને મંજૂર હોવું જોઈએ. એમાં હું પણ મંજૂર છું, માનનીય મેયરશ્રી પણ મંજૂર છે, અને જે તપાસનીશ અધિકારીમાં જેના નામ આવે 2021ની મેટર છે. હાલમાં વર્તમાનમાં પાર્ટીએ મને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જવાબદારી આપી છે. હું 12 સપ્ટેમ્બર 2023થી મને પાર્ટીએ ચેરમેન બનાવ્યો છે. મને 7 મહિના પૂરા થયા, 8મો મહિનો ચાલે છે. આ ઘટના ભૂતકાળમાં બનેલી છે. તેમ છતાંય કહું છું કે ક્યાંય મારું નામ આવે તો મારી તૈયારી છે. હું ક્યાં ના પાડું છું? એનો હું ન દઈ શકું જવાબ. નહીં સમજાવું. તમે મને મારા પ્રશ્નો પૂછો. સ્વૈચ્છિક રાજીનામું એટલા માટે ન આપી શકાય જ્યારે કોઈ દોષી ઠરે, જ્યારે હું દોષી ઠરું ત્યારે મારી તૈયારી. મારા પૂજ્ય પિતાશ્રીને સિનર્જીમાં એડમિટ કર્યા છે. મને ફોન આવ્યો, તબિયત બગડી છે, હું નીકળતો હતો, આપ મને માફ કરો તો સારું. તેમ છતાંય મેં જવાબ આપ્યા છે. જયમીન ઠાકર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે. આપ જોઈ રહ્યા છો કે પણ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા ઉપરથી કહેવાયું છે કે બોલવાનું નથી આ મુદ્દે, અને તમામ નેતાઓ ચૂપ થઈ ગયા છે, સાયલેન્ટ થઈ ગયા છે. આપ જોઈ રહ્યા છો રાજકોટના ટોપ નેતાઓ સાયલેન્ટ થઈ ગયા છે, મૌન થઈ ગયા છે, ઉપરથી ના પાડી છે, કંઈ પણ બોલવાનું છે જ નહીં. રાજકોટ આગકાંડમાં પત્રકારો વધુ સવાલ પૂછતા નેતાઓ ભાગી રહ્યા છે. નેતાઓ કેવા જવાબ આપી રહ્યા છે જરા ગુજરાતની જનતા જોઈ લે. રાજકોટ મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જવાબ જુઓ જરા. જયમીન ઠાકર છે, એમનો જવાબ જુઓ. કહ્યું કે તપાસ કરવી નહીં, તે એસઆઈટી નક્કી કરશે, ને જો હું દોષી સાબિત થઈ તો હું રાજીનામું આપીશ, પણ હાલ રાજીનામાનો કોઈ સવાલ નથી. ઠાકરે કહ્યું કે તપાસ કરવી નહીં, તે એસઆઈટી નક્કી કરશે. આ વાત તેમણે કહ્યું છે. ભાજપના નેતાઓને બોલવાની ના પાડવામાં આવી હોવાની કબૂલાત કરે છે. બોલવાનું છે જ નહીં. નેતાઓ કેવા જવાબ આપી રહ્યા છે જરા ગુજરાતની જનતા જોઈ લે. નેતાઓ સુધી વાત પહોંચી રહી છે. આઈએએસ અધિકારીઓ સુધી વાત તો પહોંચી, પણ હવે શું મોટા નેતાઓ પર ગાજ ગરજ છે? શું વર્ષોથી કોર્પોરેશનની અંદર અડિંગો જમાવીને બેઠેલા જે સિન્ડિકેટ ચલાવતા આ નેતાઓ શું એમાં સંડોવણી છે કે નહીં? આ સૌથી મોટો સવાલ છે. ભાજપના નેતાઓને બોલવાની ના પડાઈ છે. બોલવાનું નથી, મોંઘું રહેવાનું છે. હું બે હાથ જોડીને વિનંતી કરું છું, આપ સૌના મિત્રોને વિનંતી કરું છું, જ્યારે એસઆઈટીની જ્યારે ટીમ કામ કરતી હોય ત્યારે કોઈ પણ રાજકીય પદાધિકારીએ ન બોલવું એવી અમને પાર્ટીની સૂચના છે. તમારી બધી ભાઈ સમજાવું. નેતાઓ સામે પગલાં નહીં હું નક્કી નથી કરી શકું એમ, એ પાર્ટી નક્કી કરશે. અરે ભાઈ, એસઆઈટીની રચનામાં જે કાંઈ પણ આવશે એ આપણને સૌને મંજૂર હોવું જોઈએ. એમાં હું પણ મંજૂર છું, માનનીય મેયરશ્રી પણ મંજૂર છે, અને જે તપાસનીશ અધિકારીમાં જેના નામ આવે 2021ની મેટર છે. હાલમાં વર્તમાનમાં પાર્ટીએ મને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જવાબદારી આપી છે. હું 12 સપ્ટેમ્બર 2023થી મને પાર્ટીએ ચેરમેન બનાવ્યો છે. મને 7 મહિના પૂરા થયા, 8મો મહિનો ચાલે છે. આ ઘટના ભૂતકાળમાં બનેલી છે. તેમ છતાંય કહું છું કે ક્યાંય મારું નામ આવે તો મારી તૈયારી છે. હું ક્યાં ના પાડું છું? એનો હું ન દઈ શકું જવાબ. નહીં સમજાવું. તમે મને મારા પ્રશ્નો પૂછો. સ્વૈચ્છિક રાજીનામું એટલા માટે ન આપી શકાય જ્યારે